આપની ઈચ્છા મહારાજ. અને રામ લક્ષ્મણ ને વિશ્વામિત્રજી મહારાજ જનકપુર તરફ રવાના થાય. રસ્તાની અંદર છે ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરી ધીર ચરણ કમલ રજ ચાહતી કૃપા કરહુ રઘુવીર મહારાજ. ગૌતમની નારી ગૌતમ ઋષિની પત્ની અહલ્યા છે. એ ગૌતમ ઋષિના શ્રાપથી શિલા બની ગયા, પથ્થર બની ગયા હતા મહારાજ. એનો ઉદ્ધાર કરવા માટે ભગવાનની ચરણ રજ જોતી હતી. અને વિશ્વામિત્રજી મહારાજ રામ લક્ષ્મણ ત્રણેય જાય છે. રસ્તાની અંદર મોટી શિલા પડે છે, પથ્થર. ત્યારે રામજી કહે છે મહારાજ આ રસ્તાની વચમાં કેમ શિલા પડી છે? ત્યારે કીધું છે હે મહારાજ આ તો ગૌતમના નારી અહલ્યા છે. એનો આપનો જમણા પગનો ચરણ અડાડો એટલે અહલ્યા રૂપે પ્રગટ થશે. અને ભગવાન રામે જમણા પગનો અંગૂઠો અડાડ્યો અને અહલ્યા પ્રગટ થઈ. મહારાજે જય જયકાર થયો છે. ત્યાંથી ભગવાન આગળ ગયા. ગંગાજી નદી વહે છે. ત્યારે કીધું મહારાજ ગંગા ક્યાંથી આવી, કોણ લઈ આવ્યું? ત્યારે વિશ્વામિત્રજી મહારાજ છે રામ અને લક્ષ્મણને પોતાના પૂર્વજોનો ઇતિહાસ સંભળાવે છે કે આ ગંગાજીને રાજા ભગીરથ લઈ આવ્યા છે મહારાજ. ત્યાંથી જે મહારાજ એ જનકપુરની અંદર પહોંચ્યા. અને જનકપુરની અંદર પહોંચી વિશ્વામિત્રજી મહારાજ આવ્યા છે એની ખબર રાજા જનકને પડી. અને રાજા જનક છે સ્વાગત કરવા માટે આવ્યા. અને સાથે આ રામ અને લક્ષ્મણને જોયા. ત્યારે એક શ્યામ વર્ણ હતો અને એક ગૌર વર્ણ હતો. રામ છે શ્યામ વર્ણ હતા, લક્ષ્મણ છે ગૌર વર્ણ હતા. ત્યારે સ્વાગત રાજા જનકે કર્યું પણ મનમાં મીઠી ઈર્ષા થઈ છે રાજા જનકને મહારાજ. શું ઈર્ષા થઈ? રાજા જનકને એવી મીઠી ઈર્ષા થઈ કે આ પુત્ર કોના છે મહારાજ? ત્યારે વિશ્વામિત્રજી મહારાજ કે તો એ દો તો દશરથ કે ઢોટા. મહારાજ આ તો બને છે રાજા અવધનો રાજા દશરથના બે પુત્રો છે. ત્યારે રાજા જનકે મીઠી ઈર્ષા કરી કે આ તો રાજા દશરથને ત્યાં નહીં, મારે ત્યાં પુત્ર થઈને જો જન્મ્યા હોત ને તો જનકપુરની રોનક કંઈક ઓર હોત મહારાજ. પણ જેવી વિધાતાની ઈચ્છા હશે એમ થાય. પણ આ પુત્ર તો મારા ખોળે નથી જન્મ્યા, પણ જમાઈ પણ બે પુત્ર સમાન છે. હવે મારી સીતા હે વિધાતા જો મને ખબર હોત કે ક્ષત્રિયમાં આવા પુત્રો છે તો મારી દીકરીને હું રામને પરણાવત. પણ હે વિધાતા હવે જે થવાનું હોય થયું, સ્વયંવર છે અને કૃપા એવી કરજો કે મારી જાનકી છે રામને વરે. સમય ગયો. જનકપુરની અંદર બધાય શૃંગાર આખું જનકપુરને શૃંગાર કર્યો. અને મહારાજ બધા દેવતાઓ સ્વર્ગલોકથી આવવા લાગ્યા કે સ્વર્ગથી સુંદર આજે જનકપુર લાગતો હતો મહારાજ. બધા રાક્ષસો બધા રાજાઓ પધાર્યા. રાવણ આવ્યો, સહસ્ત્રબાહુ આવ્યો, ઘણાને બધા કુંભકર્ણ આવ્યો, બધાને બોલાવી આમંત્રણ દીધા એમ. અને રાજા જનકે બધાને આમંત્રણ આપ્યા પણ રાજા દશરથને આમંત્રણ નથી. રાજા દશરથ છે એને આમંત્રણ નથી આપ્યું. બીજા બધા રાજા પધાર્યા અને સ્વયંવરની તૈયારીઓ થવા લાગી. જે મહાદેવનો ધનુષ્ય હતો એ ધનુષ્ય કોઈ તોડે તો સીતાને વરમાળા પહેરાવે મહારાજ. બધાય રાજા ઉભા થતા એને બધી કોશિશ કરી પણ કોઈનાથી ધનુષ તૂટવાની વાત તો દૂર રહી, કોઈનાથી હલ્યું પણ નથી. અને ધનુષ મહારાજ ઘણી રામચરિત માનસની અંદર કથાઓ છે પણ સમય અનુસાર આપણે કથા સૂક્ષ્મ કરી અને ભગવાનનું ચરિત્ર વર્ણન કરશું મહારાજ. ત્યાંથી ભગવાન રામજી ધનુષ લીધો, ભગવાને ધનુષ તોડ્યો અને સીતાનો સ્વયંવર થયો, જય જયકાર થયો. અને સીતાજીએ હાર ભગવાન રામજીને પહેરાવ્યો. અને રાજા જનકે કીધું કે હવે લગ્નની તૈયારી કરો અને લગ્ન લખો અને લગ્ન મોકલો અયોધ્યા. રાજા દશરથને કહો કે જાન લઈને આવે. લગ્ન લખાણા અને બ્રાહ્મણ લગ્ન લઈ અને અયોધ્યા ગયા. અને ખબર પડી કે રામજીને લગ્ન કરવાના છે. રાજા દશરથ બહુ રાજી થયા કે મારો રામ પરણશે. કૌશલ્યા રાજી થઈ. ત્યાં તો આખું અયોધ્યા શણગારાઈ ગયું. અને રાજા દશરથે જાનની તૈયારીઓ કરી. હજારો રથ આવ્યા, હજારો ઘોડા, હજારો હાથીઓ સેના સાથે ગાજતે વાજતે આખી જાન છે મહારાજ એ જનકપુરની અંદર પધારી. અને જનકપુરની અંદર જય જયકાર થવા લાગ્યો મહારાજ. જનકપુરની અંદર જય જયકાર થયો. સમય ઘણો થયો. ત્યારે વશિષ્ઠ મુનિ કહે છે કે હે રાજા જનક હવે લગ્નનો મુહૂર્ત કઢાવો. અને લગ્નનો મુહૂર્ત કઢાવ્યો. ત્યારે વિચાર કર્યો કે હે મહારાજ
આ સીતા છે રામને વર્ષે મહારાજ. ત્યારે કીધું મહારાજ મારે હજી એક દીકરી છે, એનું નામ છે ઉર્મિલા. તો મહારાજ આપને પણ એક પુત્ર છે ભરત, એને લગ્ન મારી ઉર્મિલા સાથે કરાવો. ત્યાં તો કુશકેતુ આવ્યો, રાજા જનકનો ભાઈ. ત્યારે રાજા જનકે કીધું કે મહારાજ હવે એક કામ કરો, આપને 4 પુત્રો છે અને અમે 2 ભાઈઓ છે, 4 દીકરીઓ છે, તો 4-4નો જો મેળાપક બેસતો હોય તો 4-4ના લગ્ન કરાવી દઈએ. વશિષ્ઠ મુનિને બોલાવ્યા, વિશ્વામિત્રજી મહારાજ બિરાજમાન થયા અને 4-4ના મેળાપક કર્યા અને 4-4ના મેળાપક મળી ગયા. ભગવાન સીતાની સાથે રામના મળ્યા, ઉર્મિલાની સાથે ભરતના મળ્યા અને માંડવી સાથે ભરતના મળ્યા, ઉર્મિલા સાથે લક્ષ્મણના મળ્યા, શત્રુઘ્નના સુતકીર્તિ સાથે મળ્યા અને 4-4ના મેળાપક કર્યા અને માંડવા લગાવ્યા, લગ્નની તૈયારીઓ કરી મહારાજ. અને સપ્ત ઋષિને લગ્ન કરવા માટે બોલાવ્યા, એક મંડપમાં નારદ મુનિને બોલાવ્યા અને લગ્ન શરૂ થયા. રામજીને લગ્ન વિધિ વિધાન શરૂ થયું અને રામજીને કીધું કે બોલો સ્વસ્તિ. ત્યારે રામજી બોલ્યા સ્વસ્તિ. પછી બ્રહ્માજી ગયા છે ભરતજી મહારાજ પાસે અને કીધું મહારાજ બોલો સ્વસ્તિ. ત્યારે કીધું સ્વસ્તિ. અને લક્ષ્મણજી પાસે ગયા, બોલો મહારાજ સ્વસ્તિ. લક્ષ્મણ કે હું બ્રાહ્મણ નથી, હું સ્વસ્તિ નહીં બોલું. હું થોડો બ્રાહ્મણ છું, સ્વસ્તિ બોલું. હું તો ક્ષત્રિય છું, હું સ્વસ્તિ ન બોલું. અરે મારા સ્વસ્તિ બોલવું પડે તો લગ્ન આગળ વધે, કે ન થાય તો કાંઈ નહીં, હું સ્વસ્તિ ન બોલું. ત્યાં તો જનકપુરની બહેનો બધી હતી, એ કહેવા લાગે આવા ચટપટિયા છોકરા લઈ આવ્યા જ નહીં માંડવામાં. ત્યાં એક બીજી બાઈ બોલે ખીર ખાઈને જઈણા તો આવા જ હોય ને. ત્યાં લક્ષ્મણજી બોલ્યા અમે તો ખીર ખાઈને જઈણા છે, અમને ક્યાં ખબર હતી જમીનમાંથી છોકરીઓ નીકળે અહીંયા, કે બીજાને લેતા આવે. એકબીજાને હસી ઠઠ્ઠામસ્કરી થવા લાગી, પણ લક્ષ્મણજી ન બોલ્યા અંત સુધી. ત્યારે બ્રહ્માજી કીધું કે આથી વર્ણનો વિકાર ફેરવો મહારાજ. હવે ક્ષત્રિય જ્યાં હશે ત્યાં જાન જાશે નહીં, જાન દીકરીને આવશે. એટલે ક્ષત્રિયમાં ખાંડા લઈ જાય ને, ખાંડું ભણવા જાય. આ ત્યારથી રિવાજ શરૂ થયું દરબારોમાં. 4 ભાઈઓ લગ્ન ફર્યા મહારાજ. અને જનકપુરની અંદર જાન છે. કેટલા દિવસ રોકાણી ખબર છે? 5 મહિના અને 25 દિવસ. એમાંથી 5 કલાક ને 25 મિનિટ આવી ગયા. એ સારું છે, મગર વાહે બાપને લોન લેવી પડે. લગ્ન થયા, પરિપૂર્ણ થયા. જાને 6 મહિના થયા. મહારાજને કીધું હવે અમને રજા આપો. ત્યાં રાજા જનક વિદાય કરી, જાને દીકરીને શિખામણ આપી. જાન છે અયોધ્યાની અંદર આવી. ત્યાં બધા રાજી રાજી થયા મહારાજ. અને લગ્ન કથાનું કોઈ પણ આ કથા સાંભળે, રામચરિત માનસની અંદર બતાવ્યું છે મહારાજ કે કોઈના લગ્ન ન થતા હોય, લગ્ન યોગ જલ્દી ન બનતા હોય, તો આ રામ કથા જેટલી કથા કોઈ સાંભળે રામચરિત માનસની અંદર, તો એના લગ્ન એ જલ્દી થઈ જાય. જો દીકરી હોય તો રામ જેવો પતિ મળે, અને જો દીકરો હોય તો સીતા જેવી પત્ની મળે. રામચરિત માનસમાં બતાવ્યું છે મારા સિંહ રઘુવીર વિવાહ હુજે, સપ્રેમ ગાવહી સુનહી તિનહી કહું સદા ઉછાહુ મંગલા તૈતન રામ જસુ. એની મનોકામના ભગવાન પરિપૂર્ણ કરે મહારાજ. રામચરિત માનસનો પાઠ કરે, એની મનોકામના પૂરું થાય છે. રામ લક્ષ્મણ ભરતના બધાને લગ્ન થયા, અયોધ્યાની અંદર આવ્યા અને 12 વર્ષ સુધી અયોધ્યામાં બધા રહ્યા. અને એક વખત રાજા દશરથ છે એ રાજગાદી પર બિરાજમાન હતા અને બાજુમાં એક અરીસો પડ્યો હતો. અરીસો લઈ રાજા દશરથે અરીસામાં જોયું મુકુટ સરખું કરવા માટે. એ મુકુટ સરખું કરે છે અરીસામાં જોઈને, ત્યાં કાનની બાજુમાં સફેદ વાળ જોયો. અને સફેદ વાળ જોઈ રાજા દશરથે વિચાર કર્યો કે હવે મારી વૃદ્ધાવસ્થાની શરૂઆત થઈ ગઈ, હવે મારે આ રાજગાદી રામને સોંપી દેવી જોઈએ. હવે મારો ભજન કરવાનો સમય થઈ ગયો છે. શું સમજાવે છે મહારાજ શાસ્ત્ર આપણું કે વૃદ્ધાવસ્થા જ્યારે આવવાની શરૂ થાય મહારાજ, ત્યારે આપણું જે પણ આપણું તંત્ર હોય, ધંધો, બિઝનેસ, નોકરી આપણા પુત્રને સોંપી દેવું જોઈએ. વૃદ્ધાવસ્થા ક્યારે ખબર પડે? તો આ બતાવ્યું છે કે રાજા દશરથની
કાનની બાજુમાં સફેદ વાળ આવ્યો અને વૃદ્ધાવસ્થા દેખાઈ ગઈ. અહીંયા આખા સાપરા ધોળા થઈ જાય ત્યાં સુધી માનવા તૈયાર નથી. ધોળા થાય તો કલર લઈ આવીને કાળા કરી નાખે.